નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકાના હડાળા બાલ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રના સ્થળાંતર સામે વિરોધ સાથે રજૂઆત. અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલી આંગણવાડી દૂર કરીને 1 કિલોમીટર જેટલી દૂર લઈ જવાતા વિવાદ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના હડાળા બાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી કેન્દ્ર દૂર લઈ જવાતા અનુસૂચિત જાતિ સમાજના રોષ ઊભો થયો છે. 6 વર્ષથી નાના બાળકો, સગર્ભા ધાત્રી સ્ત્રીઓને નોંધપાત્ર અંતર વચ્ચે આવવા જવાના મુશ્કેલીઓ સર્જાય છે. આ બાબતે ગામના આગેવાનો દ્વારા તારીખ 12/12/2025ના રોજ લેખિત અરજી આપી રોષ વ્યક્ત કર્યો હતો. વહેલી તકે નિકાલ લાવવા રજૂઆત કરી હતી. આ બાબતે આઈસીડીએસ અડાણાના સુપરવાઇઝરનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે પહેલાં જ્યાં આંગણવાડી હતું તે ભાડા પર ચાલતી હતી, માટે નવી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ જૂની આંગણવાડી પાસે વધારે ગંદકી જોવા મળી હતી, જે બાળકો માટે હાનિકારક ગણી શકાય. આ માટે જૂના જે સીડીપીઓ હતા તેને સ્થળની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. આમ હડાળામાં આ બાબતે અનુસૂચિત જાતિ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમને આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરી છે. હવે જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કેવા પ્રકારનો નિર્ણય લે છે. રિપોર્ટર સી કે ભારત.